સુરત એક 10 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાનો મામલો સામે આવતા પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરતા સોસાયટીના વોચમેનને પોલીસ દ્વારા ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ જ સોસાયટીમાં આરોપી આ સોસાયટીમાં સિક્યુરિટીની ફરજ બજાવે છે। તેમનું નામ છે હરી ઉર્ફે હરી કાકા રામજી દોતોડે નામના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભોગ બનનાર દીકરીને સાયકલ અપાવવાના બહાને રૂમમાં દીકરીનો હાથ પકડીને લઈ જવામાં આવી હતી અને શારીરિક અડબલા પણ કરવામાં આવ્યા હતા। બાળકી સમયસૂચકના હિસાબે ત્યાંથી ભાગી છૂટી હતી। સિક્યુરિટીની પકડાઈ જવાની બીકના કારણે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। બાળકીએ પોતાની સાથે આ રીતેનું વર્તન કરવામાં આવ્યું તેવું પરિવારને કહેતા પરિવારે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ પર નોંધાવી હતી। પોલીસે આ મામલે શોધખોળ શરૂ કરી હતી। જો કે આરોપી ગુનો આજથી પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી ગયો હતો। ઉલ્લેખનીય છે કે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે 73 વોચે આરોપી હરી રામજી દોતોડેની ધરપકડ કરી લીધી છે। સાથે જ પોલીસે આ સમગ્ર મામલે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આવો સાંભળીએ આ બાબત વિશેનું મંતવ્ય। રિપોર્ટર કામરેજ કાકુ અને આરોપી હરી ઉર્ફે હરી કાકા રામજી દત્રોડે ઉંમર વર્ષ 76 નાઓને ધોરણસર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપી શું કરે છે? આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણીવાર નાના મોટા કામ પણ સોસાયટીના કરતા હતા। એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીનો ગુનાહિત ઇતિહાસ કોઈ જ નથી, તપાસ સંપૂર્ણ કરતા